નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશમ હાર્દમ 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 સ્વાગતમ યા હરામી. આજનો આપણો ટોપિક છે શ્લોકાંશ જોડો. 4 માર્ક્સમાં આર્ટ્સમાં પૂછાય છે શ્લોકના અંશ હોય જોડો. બરોબર, તો આમાંથી એક તુક્કો કહેવાનો છે. એ તુક્કો અલી ગયો તો તમારે 4 માર્ક રોકડા થઈ જશે, એટલું ધ્યાન રાખજો. તો જોઈએ છીએ શ્લોક. આમ તો આપણે એના અર્થ આવડતા હોય ને શ્લોક ડેઈલી બોલતા હોય તો આવડી જાય. ન બોલતા હોય ને બહુ તકલીફ પડે, પણ એને આ જે તુક્કો છે ને કદાચ કામ આવી જશે. 2 માર્કમાં તો કન્ફર્મ છે, બાકીના 2 માર્ક તમારા ઉપર રહેશે. જોઈએ છીએ શું છે સાહેબ આમાં. તો કે માની લો કે આવી રીતે તમને શ્લોક આપ્યા છે. હવે આ શ્લોકમાં શું કરવાનું છે તમારે ભાઈ? અક્ષર ગણી લેવાનું. પહેલી વાત તો એક છે ને, આ 4 તમને લાઈન આપી છે ને 4 માંથી એક તો પહેલા ચેપ્ટરનો મંત્ર હશે. શું હશે? મંત્ર. હવે પહેલા ચેપ્ટરનો મંત્ર એક ખબર પડી ગઈ ને સાહેબ, પહેલા ચેપ્ટરમાંથી જ મંત્ર છે, બાકી ક્યાંય મંત્ર છે નહીં. તો પહેલા ચેપ્ટરનો મંત્ર આવડી ગયો તો 1 માર્ક તમને આવડી જજો. જેમ કે રદ પ્રતિષ્ઠમ યદજિરમ જવિષ્ઠમ, તો આ મંત્ર છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, આ જોડાઈ ગયો. મંત્રની ખબર હોય તો 1 માર્ક મંત્રનો થઈ ગયો. હવે બીજા માર્ક ક્યાં થશે ખબર? તો કે આમાંથી 2 લીટી એવી હશે જે અનુષ્ટુપમાં હોય. જરૂરી નથી હોય જ, પણ મોટા ભાગના અત્યાર સુધીના પેપરમાં એવું થયું છે કે 8 અક્ષર હોય. હવે જો 8 અક્ષરની ગણતરી કરવાની ને એમાં ધ્યાન રાખવાનું, જે અક્ષર અડધો હોય ને એવા અડધા અક્ષર ગણવાનો નહીં. બરોબર, તો ગણી લ્યો અક્ષર 1 2 3 4 5 6 7 8. આ અડધો અક્ષર ગણવાનો નહીં, એટલે કે આમાં 8 થઈ ગયા. એના પછી 1 2 3 4 5 6 7 8, આમાં 8 અક્ષર થઈ ગયા. આમાં જો 4 4 ને 4 8, 8 ને 4 12, આમાં 12 અક્ષર થઈ ગયા. હવે આ બાજુ જોઈ જાઓ, આ બાજુ કરો. 3 ને 2 5 6 7 8, અડધા અક્ષર ગણવાનું નથી, એટલે કે આમાં 8 અક્ષર થઈ ગયા. એના પછી આમાં જો 4 4 ને 4 8, 8 ને 4 12, આમાં 12 અક્ષર થઈ ગયા. આમાં જો આ તો આવી ગયું છે, આ 3 ને 2 5 ને 3 8, આમાં 8 અક્ષર થઈ ગયા. હવે એક ખબર પડી ગઈ, પેલો તો મંત્ર છે, ખબર પડી ગઈ કે નહીં? 1 માર્ક મળી ગયો. હવે 2 8 8 વાળાને હમણાં સ્કીપ રાખીએ. હવે 12 વાળો ને 12 વાળો, આ 12 12 વાળા મેચ થઈ ગયા. જરૂર નથી આવું હોય જ. બરોબર, કોઈ શ્લોક આડાવડો હોય, મોટા નાનો હોય તો એ ખબર પડી જ જશે. 8 વાળાને બાદ કરી દેવાના. હવે રહ્યા 2. જો યથાન્નમ મધુ સંયુક્તમ, શ્લોક આવડે છે તો આપણે ખબર પડી ગઈ કે મધુવાન્નેન સંયુક્તમ, તો અહીંયા જોડાઈ જશે. આ એક છે ને 50-50 રહેશે. આમાં કા 2 સાચા પડે કા 2 ખોટા પડે. તો આ એકવાર તમે 1-2 વાર વાંચો ને તો એ તમારા મગજમાં આવશે કે હા આવું હોવું જોઈએ. સમજો છો? ન તેસુ યુજ્યતે યોગી ગોભીર્ગાય ગોપતિ. પછી 8 8 વાળાને બેન જોડી દો. પહેલા એક મંત્ર જોઈ લ્યો, મંત્ર પછી બીજો મોટા અક્ષરનો 8 8 અક્ષર વાળા શ્લોક ગણી લ્યો. કેમ કે અનુષ્ટુપમાં 2 ચરણમાં 8 8 રહેવાના જ છે ને ભાઈ. અનુષ્ટુપ છંદ છે ને 4 4 માં 8 8 અક્ષર હોય તો અક્ષર ગણી લ્યો ને આપણે આઈડિયા આવી જશે. હવે જો આ 2 માં 8 8 થયા તો આપણે ખબર પડી ગઈ કે આ 2 માં જવાબ આવે, આ એક જવાબ નથી આવતો. ખબર પડે કે નહીં? આગળ વધો જો. એના પછી મોઘમ અન્નમ વિંદતે અપ્રચેતા, પહેલા ચેપ્ટરનો મંત્ર છે. સત્યમ બ્રવીમિ વધ ઇત્સતસ્ય, હાલો એક નીકળી ગયું. હવે ગણો. તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યઃ, 8 અક્ષર થઈ ગયા. નોત્સર્પેત ન સુષ્યેત, 8 અક્ષર થઈ ગયા. હવે વિહાય લક્ષ્મીપતિ લક્ષ્મકાર મુકમ, 3 ને 4 7 8 9 10 11 12, આમાં 12 અક્ષર થઈ ગયા. પાછું અહીં આવી જવાનું. સરિત ભીવ સાગર, 8 અક્ષર થઈ ગયા. વેદાભ્યાસો એ પંચદા, 8 અક્ષર થઈ ગયા. આમાં હું ગણતો જ નથી, આમાં 12 અક્ષર હશે જ. બરોબર, હવે 12 12 ને મેચ કરી દો. આ 12 અક્ષર વાળા 2 મેચ થઈ ગયા. હા સાહેબ. હવે નૌત્સર્પેત અને સુષ્યેત, સરિત ભીવ સાગર, આ સરિત ભી અને આનું થઈ ગયું. મળી જાય કે નહીં? મળી જાય કે નહીં? ઈઝી છે ને ભાઈ. ન ઉત્સર્પેત અને સુષ્યેત, સુકાતોય નથી અને ઉછળતોય નથી. કોણ? દરિયો. તો સાગર વાળું એ અર્થ ખબર પડે તો આવડી જાય. એના પછી જો વ્યાખ્યાત પુરુષો રાજન, કેટલા અક્ષર થયા? હવે તો આપણે ખબર પડી જ જાય. આ 8 અક્ષર છે. કેટલા અક્ષર છે? 8. નિદ્રાસનમ યાચયતે યમંબા, 11 અક્ષર થઈ ગયા. દીપે પ્રજ્વલિતે, 4 ને 2 6, 6 ને 4 10 ને 2 12, 12 અક્ષર થઈ ગયા. શ્રેયસ્કરા જનાનામ્યે, 8 અક્ષર થઈ ગયા. હવે જો તામદેવ રાજ પ્રણુતામ સ્મરામી, 1 1 ને 7 8 9 10 ને 11, હાલો 11 11 11 મેચ કરી નાખો. 1 નીકળી ગયું. વાત પૂરી. હવે કિમ દીપ માત્રમ તમ, 1 2 3 4 5 6 7, આમાં 7 જ અક્ષર થયા. મીન્સ કે 8 વાળાને મેચ નથી થતું, એટલી ખબર પડી ગઈ. તો એ વધારામાં જ મેચ થશે. આ 2 8 વાળા થઈ ગયા, આ 7 વાળો અમે મેચ થશે. શું કામ થાય એને ખબર હોવી જોઈએ. નથી ખબર તો એ કાંઈ નહીં, પણ જરૂરી નથી કે આ 12 છે તો સામે 12 વાળું જ મળે. 8 વાળામાં 8 વાળું જ મળશે, જેના સિવાયના મેખે નક્કી નથી. બરોબર, જે અનુષ્ટુપ શ્લોક હશે એમાં આ બાજુ 8 અક્ષર હશે, આ બાજુ 8 અક્ષર હશે, પણ અનુષ્ટુપ સિવાયના હશે ને એમાં કઈ નક્કી ન હોય. 12 12 હોય ના પણ હોય. કદાચ એવું બને કે એક બાજુ 12 ને એક બાજુ 7 આપ્યો હોય, 19 અક્ષરનો શાર્દુલ વિક્રીડિત છંદ બનતો હોય. આ છે ને દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમ, કિમ દીપ માત્રમ તમ, અહીંયા દીપ આવ્યો, અહીંયા દીપ આવ્યો, ખબર પડી જાય કે ભાઈ આ એક જ હોવો જોઈએ. પછી વ્યાખ્યાત પુરુષો રાજન યશ્ચ સર્વ ધની નરહ,
શ્રેયસ્કરા જનાનામીએ સત્પથમ દર્શયંતી ચ. આવી રીતે આવડી જાય. જો આ આવડી ગયું તો તમને લગભગ 99% વાંધો નથી આવવાનો છોકરો. એના પછીના જો એક ભુક્તમ સદારોગ્યમ 4 ને 4 8. લગભગ હવે 8 ને એવા ચાલુ થઈ જશે, વધુ પડતા એક્ઝામ્પલ આપ્યા એટલા માટે. એક ભુક્તમ તો એક ભુક્તમ ને દ્વિભુક્તમ જોઈને ખબર પડી કે કેક હોવું જોઈએ. આહારમ પચતે વહની એને 8 અક્ષર રાખીએ અને આમાં 8 અક્ષર થાય છે. મને ખબર છે એટલે હું સ્પીડમાં જાઉં છું, પણ તમારે ગણી લેવાના. દોષાના આહાર વર્જિત આ થઈ ગયું. ધન્ય શોકોપી વિટપીચ કેટલા છે? 3 4 5 6 7 8 8 છે, પણ આ કયો છે? આર્યાછંદ છે, બરોબર. યમદ્વગો ગૃહગત સ્મરતિ. હવે આવું ક્યારેક જ બને, બાકી ઓલા અનુષ્ટુપ વાળા પહેલા જ તારવી લેવાના, પછી બે વધની જોઈ લેવાના. ડોન આસ્તે કિમ પ્રતિયાચકમ સર્વતરુ પ્રત્યંબુજમ કિમ રવિ. આ એના અલગ અલગ શ્લોક થઈ ગયા, મેચ કરી નાખવાના ભાઈ. નેક્સ્ટ જો ન તન વૈદ્યાસ ચિકિત્સંતિ, તેને વૈદ્ય ચિકિત્સા કરતા નથી. નિશાંતે ચ પિબેત્વારી આ બે 8 8 ના થઈ ગયા. ન સંતિ નાગ શીર્ષાણી ન સંતિ નાગ વેદના. આ શીર્ષાણી વેદના વાળું ન સંતિ નાગ નાગ મેચ થઈ ગયું, ખબર પડી ગઈ. બે એક વાર વાંચો ને તો આમને એમ લાગે કે હા આમાં આ જ મેચ થવું જોઈએ, ત્યારે ખબર પડે. કિમ વેદ્ય ન પ્રયોજનમ ભાઈ. અને વૈદ્ય ચિકિત્સા કરતા નથી. શું કામ? તો કે તે પોતે જ પોતાના ચિકિત્સક છે. અને ગજપ ઊંઘવ ધીરમ વિલોકયતિ, ઉત્તમ પ્રકારના હાથી આરામથી જુએ છે અને પછી ખાય છે. તો આ વસ્તુ આપણે પહેલે જ ઓલો તું કીધો ને લાગુ પાડશે, જોજો તમારી પરીક્ષામાં કામ આવી જશે. દુઃખ ભાગી છે સતતમ, સતત અને વ્યાધિ તોલ્પા આયુરેવ છે. આ શ્લોક આપણે પાકા કહી રહ્યો ઓલા MP 4 માં, તો આ તો આવડી જાય. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વમસ્મે. મંત્ર પેલા પાઠનો મંત્રમાંથી એક તો હોય. આનૃસસ્યમ પરો ધર્મ 8 અક્ષર. ત્વમ નીચ પથેન ગચ્છસી પય કસ્ત્વમ નિરોધુમ ક્ષમ. અહીંયા હશે તમારે 12 અક્ષર ને ઓલી બાજુ તમારે ગોતવાના 7 અક્ષર. કેટલા અક્ષર? 7 અક્ષર. તો આ થઈ ગયું આનૃસસ્યમ પરો ધર્મો પરમાર્થા ચમે મતમ. થઈ જાય કે નહીં છોકરો? સમજાય છે? દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિ તોલ્પાયુરેવ ચ ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય આનૃસસ્યમ પરો ધર્મો પરમાર્થા ચમે મતમ. અને કસ્ત્વમ નિરોધુમ ક્ષમ. 4 3 2 1 અને જવાબ થઈ ગયા. ડોન. આગળ વધીએ છીએ. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ. આ 4 4 8 8 અક્ષર વાળા વધુ એક્ઝામ્પલ આપ્યા છે, પણ તમારે પેપરમાં આમ 4 4 નહીં હોય એટલે મૂંઝાતા નહીં, બરોબર. આ તો વધુ એક્ઝામ્પલ તમને આપી શકાય એટલા માટે આ શ્લોક આપ્યા છે. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા. ઘરકામમાં કુશળ રહેવાનું. જેવી રીતે કાષ્ઠમાંથી બનેલો હાથી અને ચામડે મટેલું હરણ, જેવી રીતે અધમાં અન્નમાં ભળે કે મધમાં અન્ન ભળે અને તે શિષ્યોને આપવું, આ 5 વેદ અભ્યાસના સોપાન છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું સાહેબ. એના પછીના જો મેધા ઇન્દ્રશ્ચ વાયુશ્ચ. મેધાવાળો મંત્ર થઈ ગયો મેધા. તસ્માત તે ભ્રાતર સર્વે જીવંતુ ભરતર્ષભ વ્યાખ્યાત પુરુષો રાજન યશ સર્વ ધની નર. અને ભ્રજંતી તે મૂઢધિય. મોટો શ્લોક થઈ ગયો, મોટામાં મોટો જવાબ. ડન. આગળ વધીએ. ઇમામહમ વેદન તાવકી ધિય વિચિત્ર રૂપા ખલુ ચિત્ત વૃત્તય. હાલો એક ક્યુ ઉડી ગયું, છેદ ઉડી ગયા. સ્વચ્છ પ્રકૃતિ સ્નિગ્ધન. બાકી 3 3 અનુષ્ટુપના છે. સંતિ મે ગુરુવો રાજન બહવો બુદ્ધ્યુપાશ્રિતા. સ્વચ્છો પ્રકૃતિ સ્નિગ્ધો માધુર્ય તીર્થ ભૂર્ણમ મન શીઘ્ર તરમ વાયો ચિંતા બહુતરી તૃણાત. મેચ થઈ ગયા ભાઈ. એના પછી જો એક ભુક્તમ સદારોગ્યમ દ્વિભુક્તમ બલવર્ધકમ ન તાન વેદ્ય ચિકિત્સંતિ આત્મનસ્તે ચિકિત્સા હિતાહારા મિતાહારા અલ્પાહારાશ્ચ યે જન. નિશાંતે ચ પિબેતવારી. તો કિમ વેદ્યેન પ્રયોજનમ. રાત્રિનંતે પાણી પીઓ, ડોક્ટરનું કામ શું? સાર્થ પ્રવસને મિત્રમ ભાર્યા મિત્રમ ગૃહે સત. મિત્રમ મિત્રમ મેચ થઈ જાય તો એ ખબર પડી જાય. તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચદા. સદા પ્રહૃષ્ટયા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા ન ઉત્સર્પેત ન શુષ્યેત સરિદ્ભિ ઇવ સાગરઃ. ડન. ચલો આગળ વધીએ છીએ. આચારત લભતે આયુ આચારાત આચારત ઇપ્સિતા પ્રજા. તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસ પાછું આવ્યું. ભોજનાંતે પિબેત તક્રમ દિનાંતે ચ પિબેત પય ન ઉદકે સકટમ યાતિ ન ચ ન ઉગચ્છતિ સ્થલે. આચાર થઈ ગયા. તો આવી રીતે તમારે મેચ કરવાના થાય. અને લગભગ 99% આ તમને કામ આવવાનું છે કે ભાઈ મંત્ર અનુષ્ટુપ વાળા 2 અને બાકી એક વૈધ્ય અક્ષર ગણી લેવાના, એટલે તમારે અંદર ખબર પડી જશે. ઇઝીલી તમને ખબર પડી જશે કે અમે જવાબ શું લખું. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળતે હૈ નેક્स्ट एपिसोड में.